વિદ્યુત ભારોનું સતત વિતરણ. અવકાશમાં રહેલા અસતત બિંદુવત વિદ્યુતભારો માટે તેમના દ્વારા બીજા બિંદુવત વિદ્યુતભાર પર લાગતું બળ કુલમ્બના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી મેળવી શકાય છે. પરંતુ વ્યવહારમાં આપણને સતત વિદ્યુતભારોની ગોઠવણી જોવા મળે છે. દાખલા તરીકે પૃષ્ઠ પર સતત વિતરિત થયેલા વિદ્યુતભારો. આ સ્થિતિમાં તેમની અસર સંપાતપણાના સિદ્ધાંતથી શોધવી મુશ્કેલ પડે છે. આથી સતત રીતે વહેંચાયેલા વિદ્યુતભારના તંત્રને વર્ણવવા માટે વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘનતાનું મૂલ્ય સમગ્ર તંત્રમાં અચળ ન પણ હોય. વિદ્યુતભારોનું સતત વિતરણ 3 પ્રકારનું હોઈ શકે છે. 1. રેખીય વિતરણ, 2. પૃષ્ઠ વિતરણ અને 3. કદ વિતરણ. જેમાં 1. રેખીય વિતરણ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ રેખા પર સતત રીતે પથરાયેલ વિદ્યુતભાર વિતરણ ધ્યાનમાં લો. આ વિદ્યુતભાર વડે P સ્થાને આવેલ Q વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું છે. ધારો કે આ રેખા પર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા છે. તેને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. લેમ્બડા રેખા પરનો કુલ વિદ્યુતભાર / રેખાની લંબાઈ Q/L, જેમાં લેમ્બડાનો એકમ કુલમ્બ મીટર -1 છે. જો વિતરણ નિયમિત ન હોય તો રેખા પરના જુદા જુદા બિંદુઓ પાસે લેમ્બડાનું મૂલ્ય જુદું જુદું હોય. તેવા સંજોગોમાં રેખા પરના સદિશ R' સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા × સદિશ R' વડે દર્શાવી શકાય. આ રેખાને dl' જેટલી સૂક્ષ્મ લંબાઈ ધરાવતા અનેક રેખાખંડોમાં વિભાગેલો કલ્પો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુ O ને અનુલક્ષીને આ રેખાખંડ સદિશ dl' નો સ્થાન સદિશ R' છે. આથી સદિશ dl' રેખાખંડ પરનો વિદ્યુતભાર dq આ વિદ્યુતભારને લીધે Q વિદ્યુતભાર પર લાગતું બળ d × સદિશ F d સદિશ L' જેવા અનેક સૂક્ષ્મખંડોને કારણે Q પર ઉદ્ભવતું કુલ બળ શોધવા માટે જુદા જુદા રેખાખંડોને અનુરૂપ મળતા d × સદિશ F જેવા પદોનો સમગ્ર રેખા પર સરવાળો કરવો જોઈએ. અહીં રેખાખંડો સતત હોવાથી આવો સરવાળો નીચે મુજબ રેખીય સંકલનમાં પરિણમે છે. આથી કુલ બળ સદિશ F તેથી સદિશ F જો P સ્થાને મૂકેલ વિદ્યુતભાર અતિ સૂક્ષ્મ હોય તો વિદ્યુતભારના રેખીય વિતરણને લીધે P આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ E સદિશ F/Q